સ્વાગત છે મિત્રો તમારું. અને આજના વિડીયોમાં આપણે જોવાના છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી જેને પ્રધાનમંત્રી આવાસ યોજના તરીકે ઓળખાય છે. આ યોજના અંતર્ગત માત્ર 3 લાખમાં તમને તમારું પોતાનું મકાન મળી જવાનું છે. એટલે અમદાવાદના ડેવલપમેન્ટ વિસ્તારોમાં, એટલે કે જે ઝડપી રીતે ગ્રોથ કરી રહ્યા છે અમદાવાદની અંદર, એ જગ્યા ઉપર માત્ર 3 લાખમાં પોતાનું મકાન તમને મળી જશે. તો આ વિડીયોની અંદર આપણે બતાવીશું કે આ મકાનોની વિગત શું છે, આ મકાનો ફોર્મ ભરવાની છેલ્લી તારીખો કઈ છે, એ બધી જે બી માહિતી છે હું તમને આજે આ વિડીયોમાં આપવાનો છું. વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈપણ માહિતી કે સરકારી યોજનાઓ તમારા સુધી સૌથી પહેલાં તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઉપર છે. તો એની માહિતી આપણે મેળવીએ. આ યોજના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના અને ફેઝ છે EWS 4, 5, 6, 7 અને 11. EWS ને ફૂલ ફોર્મ હોય છે કે ઇકોનોમિકલ વીકર સેક્શન, એટલે કે આર્થિક રીતે નબળા વિભાગો કે આર્થિક રીતે જે નબળા લોકો છે એના માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત અંદાજે 28 ચોરસ મીટર કાર્પેટ એરિયા, એટલે કે 33.48 ચોરસ વાર, અને બિલ્ટ અપ એરિયા 33 થી 35 ચોરસ મીટર, એટલે કે 39.45 થી 41.84 ચોરસ વારનો બાંધકામ છે આ. તો આ ટોટલ બાંધકામ કેટલાનો આપણે મળી જવાનું તો 40 ચોરસ વારની આસપાસ આપણે ગણી શકીએ છીએ. આગળ જોઈએ તો સદર મકાનો લાભાર્થીને જમીન કિંમત વગર તેમજ લાભાર્થીને મળતી તમામ સરકારી, રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સહાય બાદ તમને 3 લાખ રૂપિયામાં આ મકાન ફાળવવામાં આવશે. એટલે કે એમને કહેવાનું છે કે બધી સરકારી યોજનાઓ કે જે બી સરકારી સહાય હોય એ બધું બાદ કરતાં તમને આ મકાન 3 લાખ રૂપિયામાં પડવાનો છે. આ તમારી જમીનની કિંમત નથી, આ માત્ર મકાનની કિંમત છે ને આ જ કિંમતે તમને તમારું ઘર મળવાનું છે. મેન્ટેનન્સ ડિપોઝિટ પોઝેશન લેતા 30,000 અલગથી ભરવાના રહેશે. એટલે કે જે તમે ઘર લો છો તો એમાં જે બી મેન્ટેનન્સ ખર્ચો આવે છે એ 30,000 રૂપિયા જે લાઈફ ટાઈમ માટે હોય છે એ તમારે એકસાથે ભરી દેવાના રહેશે. પાયાની તમામ સગવડો જેમ કે પાણી પુરવઠો, ગટર લાઇનની સુવિધા, બધી સુવિધા સરકાર દ્વારા પાડવામાં આવશે. એ તમારે મેન્ટેનન્સ ડિપોઝિટની અંદર એના પૈસા તમારે લઈ લેવામાં આવશે. તો ટોટલ અત્યારે થઈ ગયા તમારે 3,30,000 રૂપિયા. અન્ય કોઈ લીગલ ચાર્જ કે તેના આનુષાંગિક ખર્ચાઓ લાભાર્થીને ભરવાના ભોગવવાના રહેશે. એટલે કે જે બી અધર ચાર્જીસ આવશે, જેમ કે તમારે બિલ્ડિંગમાં તમારે કંઈક ફંક્શન કરવાનું છે કે બિલ્ડિંગમાં તમારે નવરાત્રિ યોજવવાની છે તો એ બધા ખર્ચા તમારે જાતે કરવાના રહેશે. કોઈ તમારે સરકાર એ બધી યોજનાઓ પૂરી પાડવામાં તમારી મદદ કરશે નહીં. આગળ જોઈએ, અરજદારે અરજી ફોર્મ સાથે ડિપોઝિટની રકમ 7,500 રૂપિયા ભરવાના રહેશે. એટલે તમે જે ફોર્મ ભરશો, ફોર્મ ભરવાની સાથે તમારે પૂરેપૂરા 7,500 રૂપિયા ઓનલાઈન તમારે ફોર્મની સાથે ભરવાના રહેશે. તો ટોટલ તમારે થઈ ગયા 3,30,000 પહેલાં અને 7,500 આ તમારે એમાં એડ કરી લેવાના. મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% અરજી સાથે ભરપાઈ કરેલી ડિપોઝિટ બાદ કરતા બાકીની રકમ ડ્રોમાં સફળ થયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે 3 માસમાં અચૂકપણે ભરવાની રહેશે. એટલે કે તમારી જે લકી ડ્રોમાં જો તમારું નામ આવી જાય છે તો તમારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવેલા 3 માસની અંદર તમારે 20% ઓછામાં ઓછું ભરવાનું રહેશે. ત્યારબાદ બાકીની 80% રકમ એક સરખા 10 હપ્તા અંદાજે 1 વર્ષમાં તમામ 80% રકમ થાય તે રીતે સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના જમા કરાવવાના રહેશે. તે ઉપરાંત છેલ્લા હપ્તા સાથે મેન્ટેનન્સ ડિપોઝિટ તથા અન્ય ચાર્જીસ પણ ભરપાઈ કરવાના રહેશે. એટલે કે જે તમારે બાકીની 80%ની રકમ છે એ તમારે વર્ષની અંદર ભરવાની છે. એ બી તમે 10 હપ્તા અંદાજિત તમે 10 હપ્તા કરાવી લો અને 10 હપ્તાની અંદર તમારે બધી રકમ પૂરી પાડી દેવાની છે. અરજદાર દ્વારા 20% રકમ જે બેંકમાં ભરેલ હોય તે જ બેંકમાં બાકીની 80% ભરવાની રહેશે. એટલે જ્યારે ડ્રો પડ્યું ત્યારે તમે જે 20% રકમ ભરી તે જ રકમ બાકીની 80%ની રકમ તે જ એકાઉન્ટમાં ભરવાની રહેશે.
આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર, તાલીમ કેન્દ્ર, બાળકો માટે ક્રીડાંગણા જેવી સુવિધાઓ માપદંડ મુજબ વધારે આવાસો હોય ત્યાં આપવામાં આવશે. એટલે કે જ્યાં બી વધારે મકાનો છે તો ત્યાં તમને આંગણવાડી અને તાલીમ કેન્દ્રો જેવી કે ગાર્ડન જેવી સુવિધા આપવામાં આવશે. તો આ ફોર્મ ફિલિંગની સ્ટાર્ટ ડેટ શું છે? તો આ ફોર્મ ફિલિંગ આજથી એટલે કે 22/9/2025થી શરૂ કરવામાં આવશે અને એની છેલ્લી તારીખ છે 3/11/2025. એટલે કે તમને 11 નવેમ્બર મહિના સુધી આની તારીખ રહેવાની છે. આગળ જોઈએ કે જગ્યા કઈ કઈ છે અને કઈ કઈ જગ્યાએ આ મકાનો ફાળવેલા છે. તો સૌથી પહેલાં છે નજરાના રેસિડેન્સી સામે મકરબા પોલીસ હેડક્વાર્ટર્સ રોડ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં છે. એમાં કુલ 924 મકાનો છે. આપણે આ મકાનોની ગણતરી નથી કરવાની, આપણે આ મકાનો જોવાના છે કે 156 મકાન છે આ મકરબા હેડક્વાર્ટર પોલીસ હેડક્વાર્ટર પાસે. બીજી ગજાનંદ એપાર્ટમેન્ટ પાસે છે, મકરબામાં જ છે, ત્યાં 130 મકાનો છે. ઈસનપુર દક્ષિણ એરિયામાં પદ્માલક્ષ્મી ટેનામેન્ટની બાજુમાં 8 મકાનો છે અને એની ટીપી 160 છે. તો આ ઈસનપુર દક્ષિણમાં પીએફ વેદલક્ષ્મી ટેનામેન્ટની બાજુમાં, જે પદ્માલક્ષ્મી ટેનામેન્ટની બાજુમાં જ છે, જેમાં 12 મકાનો છે. થલતેજમાં 160, અસલાલી રિંગ રોડમાં અસલાલીમાં 51 મકાનો, બીજું બે અસલાલીમાં જ છે, એમાં 15 મકાનો છે. સોલા સાયન્સ સિટી પાસે 63 મકાનો એટલે 63 મકાનો છે. થલતેજમાં 59, ગોતામાં 255, ઓઢવમાં 229, નાના ચિલોડામાં 135, કેનાલ નજીક જે છે નરોડામાં 15 મકાનો છે અને બીજું હંસપુરા પાસે નવા નરોડામાં 133 મકાનો છે. નિકોલમાં 150 મકાનો છે અને નરોડા પાટિયા સેજપુર પાસે 6 મકાનો છે. તો કુલ ટોટલ 1577 મકાનની યોજના ફાળવવામાં આવી છે. આપણે આ મકાનો નથી ગણવાના, આ જે રાખ્યા છે એ ગણવાના છે અને તમારે આ ઈડબ્લ્યુએસના નંબરો ધ્યાનમાં રાખવાના છે જે ફોર્મ ભરતી વખતે તમને જરૂર લાગશે. જો તમને મિત્રો આ વિડીયો કામનો લાગ્યો હોય અને તમને માહિતી સારી લાગી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઈબ કરી દો અને આ યોજનાનો લાભ ઉઠાવો. આના રિલેટેડ તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે તમારી પૂરેપૂરી મદદ કરીશું. આભાર.